પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કર્યું। વાયનાડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થિતિની કરી સમીક્ષા। લાંબા વિરામ બાદ સુરત શહેરમાં ધોધમાર વરસાદ। કાપોદ્રા, વરાછા, અમરોલી, સરથાણા સહિતના વિસ્તારમાં વરસાદ। આજે ઉત્તર ગુજરાતમાં છે ભારે વરસાદનું એલર્ટ। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો। 24 કલાકમાં 2.83 મીટરના વધારા સાથે ડેમની જળ સપાટી 132.80 મીટર। 3,93,000 ક્યુસેક પાણીની આવક। ઉકાઈ ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલી છોડાયું પાણી। 60,000 ક્યુસેક પાણીની આવક। તાપી નદી કાંઠાના ગામને કરાયા એલર્ટ। સુરતમાં લાજપોર જેલના કેદીના મોતને લઈ વિવાદ। પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા કર્યો ઇનકાર। બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો કિસ્સો। નડિયાદના હાથજ શાળાના શિક્ષિકા સોનલબેન 1 વર્ષથી વિદેશમાં, નોટિસનો પણ નથી આપ્યો જવાબ।